આપણે વળી ગયા છે જો અમૃતસર 960, સાંચોર 45 ને ધાનેરા 46. ટોલ નાકું આવે છે મિત્રો. વરસાદ જોરદાર આવેલો છે અને આપણે ફાસ્ટિંગમાં કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે બેરિયર ઉપડતું નથી. હવે લાઈન બદલાવવા છે, જુઓ શું થાય છે. આટલેથી આગળ ભારતમાલા રોડ બંધ છે. જુઓ મિત્રો, ફાસ્ટેગ આપણું કામ નથી કર્યું ને જો 590 રૂપિયા આપણે ટોલ આપ્યો છે. આ છે એનું બિલ. હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ફરીવાર એક નવા બ્લોગમાં. તો આજના 5 વાગ્યા છે મિત્રો ને આપણે જવાનું છે કપચી ભરવા માટે હાચોર. તો આપણે પહોંચ્યા છે હાલમાં થરાદ. જુઓ થરાદ પહોંચવા આવ્યા છે અને વાતાવરણ જુઓ મિત્રો, વરસાદ લગાતાર 3 થી 4 દિવસથી આવે છે ફૂલ એકદમ. હાલમાં પણ જો આગળ વરસાદ ચાલુ હોય એવું લાગે છે. આપણે થરાદ પહોંચવામાં છે 5 વાગ્યા છે. તો જોવા હવે કેટલા વાગે પહોંચાશે. અહીંથી આપણે થરાદથી ભારતમાલા રોડ ઉપર ચડવાનું છે 6 લાઇન ઉપર. તુફાન આવે એવું લાગે છે. જુઓ એકદમ ઠંડો પવન આવેલો છે. તો બ્લોગ જોતા રહો મિત્રો. વરસાદ આવે છે કે નથી આવતો, કેટલા વાગે પહોંચશે બધું બ્લોગમાં બતાવશું. થરાદ પહોંચી જશે આપણે. ચોકડી આવે છે તો અહીંથી આપણે વળી જવાનું છે સાંચોર બાજુ. સાંચોર 45, ડીમા 59, સોરી ડીસા 59, વાભર 42. જુઓ તો સાંચોર અહીંથી 45 કિલોમીટરનો બોર્ડ આવ્યો છે. એ જુઓ કેટલા વાગે પહોંચશે. આપણે વળી ગયા છે જો અમૃતસર 960, સાંચોર 45 ને ધાનેરા 46. તો ચાલો 45 કિલોમીટર કાપવાનું છે અહીંથી ભારતમાલા રોડ ઉપર અને પછી આગળ ઉતરી જવાનું. ભારતમાલા પૂરું થાય એટલે વળી બીજું 50 કિલોમીટર આગળ જવાનું છે આપણે. તો જોવા હવે કેટલા વાગે પહોંચાય છે. ચાલો હવે મળીએ આગળ. તો ચાલો મિત્રો, ભારતમાલા રોડ આવી ગયો છે ને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થાય રહ્યો. ટોલ નાકું આવે છે. અહીંયા હાચોર સુધી નીચે પણ હેડે એવું છે રોડ છે અને ઉપર પણ એ ટોલ દેવો પડે. ભારતમાલા ઉપર ચડવું હોય તો નીચે હેડવું હોય તો કોઈ ટોલ નથી. અહીં કરીને જુઓ વરસાદ ચાલુ થઈ ગયો એકદમ. ટોલ નાકું આવી ગયું છે. જુઓ મિત્રો, વરસાદ જોરદાર આવેલો છે અને આપણે ફાસ્ટિંગમાં કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે બેરિયર ઉપડતું નથી. હવે લાઈન બદલાવવા છે, જુઓ શું થાય છે. જોવા મિત્રો 20 મિનિટથી આપણે હેરાન થતા હતા. ફાસ્ટેગમાં કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે છેવટે કામ નથી આવ્યું ને આપણે કેસમાં નીકળવાનું છે. પાવતી અહીંથી આપી છે. હવે આપણે જે ઉતરા અહીંયા ખબર પડશે કેટલો ટોલ કપાય, કેટલો દેવાનો થાય. કેસમાં ટોલ દેવાનો છે, ફાસ્ટેગમાં ઓછા કપાય, કેસમાં વધારે આપવો પડે.
હવે જ્યાં ઉતરે અહીંયા ખબર પડે ને. જો વરસાદ ફૂલ વરેરો છે હાલમાં. આપણને ભાઈએ આ પાવતી આપી છે. જો હવે આમાં ટોલ લખેલો છે કે નથી કંઈ ખબર નથી પડતી. ચલો એ બધું આપણે આગળ જઈને શાંતિથી જોશું અને જો હવે ટોલ નાકે જઈને કેટલો ટોલ આપવાનો થાય છે. ને આ જો આ ભારતમાલા રોડ છે. આ તો કોણ કોણ આ રોડ ઉપર આવેલું છે કમેન્ટ કરજો. જામનગરથી અમૃતસર સુધી છે, પંજાબ સુધી. અમુક અમુક જગ્યાએ ચાલુ છે ને અમુક જગ્યાએ બંધ છે. તો ચાલો હવે વધીએ આગળ ને વ્લોગ જોતા રહેજો. જો આવો છે માહોલ, વરસાદ ફૂલ વરેરો છે. જો મિત્રો વરસાદ પણ જુઓ જેવો પડે છે. આપણે એટલા અહીં કોરું પડ્યું છે અને આ બાજુ વળી આગળ ચાલુ છે. આટલેથી વળી ચાલુ છે આ બાજુ જુઓ. વચમાં કોરો તો બે બાજુ વરસાદ ચાલુ છે. આગળ ફૂલ વરહેરો એકદમ જો ધરાયો. થોડાક આગળ આવ્યા એટલે અહીંયા વળી એકદમ કોરું પડ્યું છે. જો વરસાદ કેવો પડે છે. અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ બિલકુલ નથી. અહીં જો એકદમ કોરું પડ્યું છે. આગળ ટોલ નાકો એક આવે છે મિત્રો જુઓ. પણ આપણે અહીં નથી ઉતરવાનું. આપણે હજી અહીંથી 20 કિલોમીટર જવાનું છે આગળ, પાસે ઉતરવાનું છે. અહીંથી હાથોર જવું હોય તો જઈ શકાય પણ આપણે અહીં નથી ઉતરવાનું. આપણે આગળવાળા ટોલ નાકે ઉતરશે. હાચોરનું બોર્ડ આવ્યું છે જો. અહીંથી પણ જઈ શકાય પણ આપણે અહીંયા નથી જવાનું. આપણે આગળથી જવાનું છે. એટલો ટાઈમ બચે સારા રસ્તા ઉપર. 21 કિલોમીટર છે અહીંથી હાથોર જુઓ. અહીંયાથી પણ જવાય. જો હાથોર આ રસ્તો રહ્યો એ હાથોર જાય છે. આ બાજુથી પણ જવાય. ચાલો હવે આપણે આગળ ઉતરશે. તો ચાલો મિત્રો આપણે હાથોર પહોંચવા આવ્યા છે. જો હેલનો ટોલ નાકો આવે અહીંયા આપણે ઉતરી જવાનું છે. ટોલ નાકો 1 કિલોમીટર બોર્ડ આવ્યો છે જુઓ. હવે જુઓ આપણે ફાસ્ટેગ અહીં કામ કરે છે કે નથી કરતો. ફાસ્ટેગનું બેલેન્સ કપાય છે કે કેસ આપવા પડે છે. જુઓ હેડો શું થાય છે.
ફાસ્ટેગમાંથી બેલેન્સ કપાય તો સારું ને કે કેશ આપવો પડશે ને કેશમાં પૈસા વધારે થશે. તો જોવા હવે શું થાય છે. થરાદ, સાંચોર, જોધપુર. ચલો તો અહીંયા આપણે ઉતરી જવાનું છે. આટલેથી આગળ ભારતમાલા રોડ બંધ છે. જો ચલો એ મોબાઈલ આપણે થોડી વાર સાઈડમાં રાખી દઈશું અને જુઓ ફાસ્ટેગનું શું થાય છે, પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં. તો મિત્રો ફાસ્ટેગ આપણું કામ નથી કર્યું ને જો 590 રૂપિયા આપણે ટોલ આપ્યો છે. આ છે એનું બિલ 295 590 રૂપિયા કેશ આપ્યા છે આપણે. જુઓ ફાસ્ટેગ આપણું કામ કરતું નહોતું, કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે અંદર બેલેન્સ પડ્યું છે 1500 રૂપિયા ફાસ્ટેગમાં, છતાં પણ કપાતા નથી અંદરથી. જો આ છે ટોલ નાકું, આપણે ગાડી સાઈડમાં અહીંયાથી મિત્રો આપણે ઉતરીને હવે આ બીજા ટોલ નાકે ચડવાનું છે પાછું ભારતમાલા ઉપર. અહીંયા ટોલ હજી ચાલુ નથી થયો, જો બંધ છે. અહીંયા ફ્રીમાં વાહન પસાર થાય છે. અહીંથી આપણે પાછું ચડવાનું છે એને રોડ ઉપર 10 કિલોમીટર સુધી અને પછી પાછું ઉતરી જવાનું છે. તો ચાલો આપણે રિટર્ન પાછા ચડી ગયા હતા ભારતમાલા રોડ ઉપર. જો આ બાજુ બંધ હતો, અહીંથી પાછા ચડી ગયા છે. 10 કિલોમીટર આપણે હેડવાનું છે આ રોડ ઉપર અને વળી પાછા ઉતરી જવાનું છે. પછી આપણે રસ્તો આવી જાય નાનો એવો સિંગલ પટ્ટી જેવો. તો ચાલો બ્લોગ જોતા રહેજો, હવે વધીએ આગળ. તો મિત્રો ભારતમાલા રોડ પરથી આપણે નીચે ઉતરી ગયા છે અને હવે આવો કંઈક રસ્તો આવ્યો છે. જુઓ તો હાજ પડવા આવી છે અને આપણે હવે આ રસ્તે 40 કિલોમીટર જવાનું છે. તો ચાલો હવે મિત્રો આ બ્લોગને આપણે અહીં પૂરો કરશું અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા ટ્રકના બ્લોગ જોવા માટે. તો ચાલો હવે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.